આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો, હલો મારુભાઈ બોલો. બોલું છું. મારુભાઈ એક આપણા હાળાનો એક સંબંધ કરવાનો છે. હે હા એનું કારણ શું વળી? સંબંધ જ કરવાનો છે. સંબંધ જ ખાલી કરવો છે એમ? લગ્ન નથી કરવા? હા એ લગ્ન ને સંબંધ 400 મહિના સંબંધ રે લગ્ન કરીએ. એ કેવું કરવું છે? મોવામાં જાય છે એ. હે હા અને હું રહું છું કોટામાં. ગોટા? કોટામાં હું જેસર તાલુકાનો કોટામાં રહું છું. હે અને મારા હાળો છે મહુવા રહે છે અને મકાન ઘરના છે. બીજો એક પ્લોટ છે, કમાવ છોકરો છે. એમ? પેલા ઘણું જોડ્યા પણ પછી કાંઈ અમારા છોકરા સંબંધ લાયક છે એટલે એ મૂકે અમે અમારા સંબંધમાં દોડવા મળ્યા. કહું નહીં એમ છે. હવે 4 અટકના છે. ફોટો તો કઈ એનો મારી કઈ છે નહીં. હવે આ તો તમારી ચેનલો જોઈ મને મગજમાં આવ્યો. મેં કીધું હાલને ભલામણ તો કરવું પડે કાંઈક. ભગવાન દિયા હોય તો કઈક થાય એમ. ક્યાંક મેળ આવી જાય કા? તો આપણે યુટ્યુબ પર મૂકવું છે. હા મૂકવાને કઈ વાંધો નહીં તારે. તો ફોટાનું શું કરશું? હવે એ તો એનો ફોટો તો મારે હું મવા આવતી થાય. હું 8 વર્ષ મવા ગયો મારા હાહરિયામાં. એલા ભાઈ તો તમારે શું આવું કઈ વેર હતું તમારા હાહરિયામાં? નહીં કાંઈ નહીં. તો કેમ 8 વર્ષ સુધી રાહ જોઈ? કાંઈ નહીં પણ આ ટૂંકમાં હું છે 8 વર્ષ સુધી નો ક્યાં હાહરિયામાં? એટલે મારે શું છે મારું ભાઈ જો મારા છોકરા છે બધા ધંધા છે અને હું પોતે એકલો જ ખેતી કરું છું. ભાઈઓને મારે આંગણવાડી નોકરી છે. છોકરી મારે નર્સિંગમાં નોકરી કરે છે. છોકરો મારો સુરત છે. હું પોતે નવીરો ન રહ્યો એટલી બધી મહેનત કરી. હું પોતે નવીરો ન રહ્યો હારે મોડા કામે જાય તો પછી ત્યાં ભેગા જ થવાનું હોય. ક્યાં હોય પોતે કઈ નહીં જવા જાય હારે મોડા ક્યાં હોય ત્યાં કાંઈ વાત થાય નહીં. બાકી મવા તો બે જ ને પણ હારે મોડા કામ ભેગા થાય હજી 4-5 દી પહેલા હું આટો મળવા ગયો ને પાછો વિચાર આવ્યો. મેં લાગી આ સંબંધ તો હજી પીડ્યો છે ને ગોતતા અમે પેલા તૈયાર જ હતું પણ તૈયારી આવડા મહિના ને એવું હતું. 1-2 ટકા તૈયાર હતું પછી કે આવડા મોટા માણસો આપણે નથી કરવા એમ. અને 4 અટકના છે. શું નામ છે હાળાનું? અજયભાઈ. અજય? હા. પૂરું નામ કયો તો? અજયભાઈ રવજીભાઈ શિયાળ. રવજીભાઈ શિયાળ? હા શિયાળ એટલે શિયાળ હેમ આવે? ચાલ અમારે તળપદા કોળીમાં આવે. અચ્છા સમજાય ગયું. અને બારીયાના ભાણે અમારે હું પાછા ક્યાં? ત્યાં મવા એને મવા જ રહેવાનું છે. કામ શું કરે છે? કામ એ છોકરો પેલા અત્યાર લગી હીરામાં જતો હતો. હમણાં થોડીક મંદી પડી એટલે ડુંગળીના કારખાના બેસે તોય 1000 રૂપિયા રોજ કામ કરે. હેમાં ડુંગળીની પતરી પાડવા જાય. ઘંટી ચલાવે. ઘંટી? આપણે ડુંગળીની પતરી આવે ને એને ઘંટી ચલાવે. હા એટલે રોજ 1000 નું તો તોય કામ કરે. કેટલું કમાતો હોય? લગભગ ઓછામાં ઓછો 18 થી 20 હજાર રૂપિયા કમાય. હા પછી એનો મોટો ભાઈ છે ને મારો મોટો હાળો પછી ઓફ થઈ ગયો એટલે મેં હવે એનો 3 વર્ષ વ્યા જાય એટલે પછી કોઈ ધ્યાન દે ને મોટો બનાવી ધ્યાન દે. અને ઉંમર કેટલી? કોણ હોય એનું? ઉંમર 22-24 વર્ષ છે. 22-24 વર્ષ છે. ભણ્યો છે કાંઈ? હા 5-6 ચોપડી ભણેલો છે. એ થોડો ભણ્યો ગણાય તો અભણ ગણાય? હા એટલે એ ન્યા તો શું હોય બહુ એટલું બધું ભણેલો નથી પણ શું છે પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં ડોશીમાં છે, એક ભાઈ છે. એ ભાઈ છે નોખો રહે છે અને 2 ભાઈઓ છે ને એક ડોશીમાં છે. પેલા એ ભાઈ લગ્ન થઈ ગયા? નહીં એનું તો કઈ કહેવા લાયક છે નહીં. થોડોક મગજ થોડોક અસ્થિરતા જેવું દેખાય એટલે બહુ કઈ એનું આપણે કહેવાય નહીં. કોઈ લખી ન કરાય એમ. આનું તો રેડી છે ને મગજ? હા નહીં એમાં કઈ ઘટે એવું નથી એમ? હા કહું એમાં કઈ ઘટે નહીં. જવાબદારી તો આપણે લઈ લઈ. ઘટે નહીં એટલે શું એવું વળી શું છે એનામાં? નહીં કોઈ વસ્તુ નહીં એમ કે આ કઈ ક્યાંક સપડાણેલો હોય કે ક્યાંક ફરિયાદ ફાટામાં આવેલો હોય કે ક્યાંક બીજા કોઈ લખણમાં આવેલો હોય. કોઈ જાતના લખણ નથી? નહીં કોઈ વસ્તુ નહીં. અમે એના 3 બનાવી છીએ. એમાં મોટો બનાવી હું છું. તો પણ એનો ફોટો તમારા મોબાઈલ મંગાવી અને મને મોકલી દો. વોટ્સએપ કરો.
હવે પણ એનો ફોટો તો મારે વાયા કરવો જોઈએ. વાય ફોન નંબર નથી તમારી એકલો એનો? એની બાજુમાં એ અત્યારે કામે વ્યો ગયો હોય. હા તો ફોન એને કામે રહેતી ફોન ન રાખવા દે. હા તો કાંઈ વાંધો આપણે યુટ્યુબમાં મૂકી દઉં હો. એ સારું લ્યો. ભલે ભલે. એ ભલે જય માતાજી. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.